વેલકમ ટુ મારું ટોટો ગેસ. તો આજે આપણી પાસે આવી ગઈ છે કિયા કાર રેન્જ. એમાં આપણે સીએનજી ફિટિંગ કરી નાખ્યું છે પ્રોપર. હવે તમને દેખાડું કે આમાં કઈ કીટ આપણે ઇન્સ્ટોલ કરેલી છે, તો ચાલો દેખાડું. આમાં આપણે મિલાનોની સિક્વન્શિયલ કીટ આપણે ઇન્સ્ટોલ કરેલી છે. આપણું રિડ્યુસર રહેવાનું છે, આપણું પ્રેશર મીટર રહેવાનું છે, અને અહીંયા આપણે ફિલિંગ વાલ ઇન્સ્ટોલ કરેલો છે. તો કમ્પ્લીટ રીતે આપણે ટ્યુનિંગ કામ ચાલુ છે, એટલે આપણે જે વાયર છે એ એમને રહેવા દીધા છે, કારણ કે ટ્યુનિંગ કામ ચાલુ છે. તો આપણે ઇન્જેક્ટર રેલા અહીંયા ફિટ કરેલી છે. અને જે આપણે હાઈ બૂસ્ટનું એડવાન્સર છે, પેટ્રોલ જેવું પરફોર્મન્સ સીએનજીમાં મળે એ માટે આપણે હાઈ બૂસ્ટનું એડવાન્સર આપણે ઇન્સ્ટોલ કરેલું છે. ને કમ્પ્લીટ તમને વાયરિંગ પણ દેખાડ દઉં. વાયરિંગ પણ ફાયરપ્રૂફ ટેપિંગ સાથે આપણે કમ્પ્લીટ કરેલા છે. તો આની બૂટ સ્પેસની વાત કરું કે કાર રેન્જમાં આપણે બૂટ સ્પેસ કેટલી વાપરવા મળે, તો ચાલો બૂટ સ્પેસની વાત કરી દઉં. તો આપણી કિયા કાર રેન્જ રહેવાની છે, તો એમાં હું તમને દેખાડું કે બૂટ સ્પેસ કેટલી વાપરવા મળે. ઓલમોસ્ટ આપણે 30% જેટલી બૂટ સ્પેસ આમાં વાપરવા મળે. અને 7 સીટર ગાડી છે, તમે જોઈ શકો છો 7 સીટર ગાડી છે. કમ્પ્લીટ 7 સીટરમાં આપણે 30% જેટલી બૂટ સ્પેસ વાપરવા મળે. અને 12 kgનો ટેન્ક આમાં આપણે ઇન્સ્ટોલ કરેલો છે. જે 12 kgનો આપણે સિલિન્ડર ટેન્ક છે સીએનજીનો, એ આપણે ઇન્સ્ટોલ કરેલો પ્રોપર કેનવાસ બેલ્ટ સાથે. અને આ ગાડી આપણી મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં રહેવાની છે. અને જો તમારી પાસે પણ કિયાની કોઈ પણ ગાડી હોય, કિયા સોનેટ હોય, કિયા સેન્ટોસ હોય, કે કિયાની ક્લેવિસ હોય, તો તમે સીએનજી ફિટ કરાવવું હોય તો આજે જ મુલાકાત લો મારું ટોટો ગેસ. જો આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.